નમસ્કાર, હું દેવરાજભાઈ મ્યાત્રા ભુજથી. આજે આપણે વાત કરશું શિક્ષણમાં થોડી જે સહાય મળી રહી છે એના માટે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કન્યા કેળવણી અને અન્ય જે કાંઈ સહાય મળી રહી છે ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને ઘણા આર્થિક રીતે પછાત વર્ગના દીકરા દીકરીઓને ખૂબ જ લાભદાયી, ખૂબ ફળદાયી નીવડી રહી છે. અને એના માટે આપણે રાજ્ય સરકારની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે, જેનાથી આર્થિક નબળા વર્ગને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. સાથે જ આજે મારે સંદેશો મોકલવાનું કારણ એ છે કે શિક્ષણના જે લોકો શિક્ષણને સારી રીતે જાણે છે, શિક્ષણ સાથે સંકળાયેલા છે, નબળા વર્ગની પીડા જે લોકો સમજે છે, એમને મારે ખાસ વિનંતી કરવી છે કે આપ સૌ આગળ આવો અને એક નાનકડી ટેકનિકલ ભૂલના કારણે અથવા તો વિસંગતિ આપણે એને કહી શકીએ, એ વિસંગતિના કારણે આ યોજનાનો લાભ હજારો દીકરા દીકરીઓને મળી શકતો નથી. હવે વિસંગતિ શું છે એ આપણે વાત કરું તો હવે આ યોજનાનો લાભ લેવા માટે ગવર્મેન્ટે આખું એક પોર્ટલ બનાવેલું છે, M/SY કરીને. એના ઉપર આપણે જઈએ છીએ તો ત્યાં એક ઓપ્શન આવે છે, શૈક્ષણિક લાયકાતનો જે ઓપ્શન આવે છે, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને ડિપ્લોમા. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે મેડિકલમાં જે પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવે છે એમને આ યોજનાનો લાભ મળે છે એવું સરકારે સ્વીકાર્યું છે કે મેડિકલ કોર્સમાં જો પણ દીકરા દીકરીને એડમિશન મળશે અને એના પેરામીટર્સમાં આર્થિક રીતે સામાજિક રીતે આવતા હશે એને આ લાભ માટે આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. પ્રશ્ન હવે ત્યાં જ આવે છે કે M/SYમાં આપણે જ્યારે ઓનલાઈન પોર્ટલ ખોલીએ છીએ ત્યારે 3 ઓપ્શન આવે છે, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને ડિપ્લોમા. હવે ધોરણ 12 પાસમાં જો 80% નથી, આ પેરામીટર્સ ગવર્મેન્ટે નક્કી કરેલું છે, 80% નથી તો ત્યાંથી જ ફોર્મ ભરવાનું અટકી જાય છે, આગળ વધી શકાતું નથી. હવે જે દીકરા દીકરીને એડમિશન મળ્યું છે MBBSમાં, એના માટે સરકારે થોડો સ્વીકાર પણ કર્યો છે કે હેલ્થ સેન્ટર ઉપર જઈ અને તમે MBBSમાં એડમિશન મળ્યું છે એવું જો પ્રોવિઝનલ એડમિશન લેટર બતાવો છો તો એ લોકો એ સાઇટ તમને ખોલી આપે છે અને આપનું ફોર્મ આગળ વધી શકે છે. પરંતુ જો BHMS, BAMS કે નર્સિંગ જેવા કોર્સમાં કે BDSમાં જો એડમિશન મળ્યું છે તો એ ખોલી આપતા નથી. હવે BDS, BHMS, BAMS એ પણ એક મેડિકલ કોર્સ જ છે અને એમાં હજારો લોકો આ લાભથી વંચિત રહી જાય છે. માટે મારો કહેવાનો મતલબ એટલો છે કે ઓપ્શન એમાં આવવું જોઈએ, અથવા તો નીટના આધારે જ આ બધામાં પ્રવેશ મળી રહ્યો છે તો નીટનો ઓપ્શન આવવું જોઈએ. જો નથી આવતો ને આપ MBBSમાં ખોલી આપો છો તો આપણે BAMS, BHS, BDS એમાં પણ ખોલી આપવું જોઈએ. હવે સરકારે આ જાહેર કરવું જોઈએ, પરિપત્ર જાહેર કરવો જોઈએ અને જે કાંઈ હેલ્થ સેન્ટરમાં છે કર્મચારી અધિકારી એની સૂચના આપવી જોઈએ. વાત એ પણ છે કે ધોરણ 12ના આધારે આ બધા મેડિકલ કોર્સમાં પ્રવેશ મળતો જ નથી, માત્ર ને માત્ર નીટના આધારે મળે છે. જો નીટના આધારે મળે છે તો ધોરણ 12ને તમે 80% વાળી વાત જે આવે છે એ ખરેખર પડતી મૂકી દેવી જોઈએ, એ ઓપ્શન એમાંથી દૂર કરવો જોઈએ કે કોઈ પણ વિદ્યાર્થીને જો મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવે છે તો ધોરણ 12માં 80% આવ્યા છે એ વાત એને લાગુ પડવી જોઈએ નહીં, કારણ કે ધોરણ 12ના આધારે એને મળતું નથી અને રાજ્ય સરકારે સ્વીકાર્યું છે MBBSમાં 80% ઓછા હોય તો એ ખોલી જ આપે છે. તો અન્ય મેડિકલ કોર્સમાં જેને પ્રવેશ મેળવ્યો છે એમનો શું વાંક, એમનો શું ગુનો? અને એના કારણે જે હજારો દીકરા દીકરીઓને લાભ નથી મળતો. સાહેબ, BDS છે, BAMS એની પણ ફીસ ઓછી નથી, વાર્ષિક 5 લાખ રૂપિયા ગણો તો લગભગ 25 લાખ રૂપિયા જેવી ફીસ થાય છે. અને એક નાનકડી ટેકનિકલ એરરના કારણે જો એમને એડમિશન નથી મળતું તો યો તો આર્થિક રીતે પછાત છે, એમને પોતાનું આ એડમિશન રદ કરાવવું પડે છે, અથવા તો લાખો રૂપિયાના દેવાના ડુંગર ઉઠર એને દબાઈ જવું પડે છે. સ્વાભાવિક છે, નીટના આધારે આપો છો એડમિશન, ધોરણ 12નું કોઈ મહત્વ રહેતું જ નથી. ધોરણ 12નું મહત્વ રહેતું નથી એટલે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ ધોરણ 12 ઉપર કોઈ પણ ફોકસ કરતા નથી. એમનું ધ્યાન માત્ર ને માત્ર નીટમાં સારા માર્ક્સ કેમ આવે એના માટે રહે છે. એટલે 80% વાતનો છેદ ત્યાં જ ઉડી જાય છે. બીજું, મોટા ભાગના વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરે છે, ટ્યુશન ક્લાસ જોઈન કરે છે. ટ્યુશન ક્લાસના જે કાંઈ આપ સૌ જાણો છો, લાખો કરોડો રૂપિયાના ધંધા કરી રહ્યા છે ટ્યુશન ક્લાસીસ. હમણાં જ આપણે જોયું હશે તો અનએકેડમી ને પરચેઝ કરી એલન 6,900 કરોડ રૂપિયામાં. ખેર, એ મામલો બીજો છે.
પરંતુ કહેવાનો મતલબ કે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર નીટ ઉપર ફોકસ કરે છે, જેના કારણે 12મા ઉપર ધ્યાન આપી શકાતું નથી. ધ્યાન આપી નથી શકાતું એટલે 80% કદાચ કોઈ દીકરા દીકરીને નથી ભણાવ્યા. હવે નથી આવ્યા જો મેડિકલમાં MBBS માં એડમિશન મળે છે તો આપ એને ઓપ્શન ખોલી આપો છો, અને BDS BAMS BHMS નું મળે છે તો ઓપ્શન નથી ખોલી આપતા. તો આ તો એક જાતનો લે થઈ રહ્યો છે ને. આના માટે જે કાંઈ સમાજના આગેવાનો છે, નેતાઓ છે, એને જાગૃત થવું જોઈએ, આગળ આવવું જોઈએ. કચ્છ મોરબીના સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ ચાવડાને મેં આના વિશે પત્ર પણ લખ્યો છે. કચ્છના તમામ ધારાસભ્યોને હું રૂબરૂ મળી, વિનોદભાઈને પણ રૂબરૂ મળી, જિલ્લા ભાજપના પ્રમુખને પણ રૂબરૂ મળી, આના વિશે હું ચર્ચા કરવાનો છું, રજૂઆત કરવાનો છું. આપ સૌ પણ જાગૃત થાવ, સરકારનું ધ્યાન દોરો. અને હા, 31 ડિસેમ્બર આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, એટલે સમય પણ આપણા પાસે બહુ ઓછો છે. એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં જેને પણ શક્ય હોય એટલું આગળ આવો અને રજૂઆત કરો અને સરકારને જલ્દી નિર્ણય લેવડાવો. ઘણી બાબતોમાં એવું બન્યું છે, સુપ્રીમ કોર્ટ રાતના 12 વાગે પણ ખોલી છે, તો આપણી પાસે તો ઘણા બધા દિવસ છે, સરકાર નિર્ણય લઈ શકે છે. સરકારને માત્ર આ ટેકનિકલ ભૂલ સુધારવાની જરૂર છે, એટલું જ કહેવાની જરૂર છે કે MBBSમાં જેમ તમે ફોર્મ આગળ વધારી શકો છો, એવી જ રીતે હેલ્થ સેન્ટરને સૂચના આપો, BDS BAMS BHMS કે નર્સિંગ, જેમાં પણ ઉચ્ચ શિક્ષણમાં જે એડમિશન દીકરા દીકરીને મળ્યું છે એના માટે આપ ખોલી આપો. આ માટે આપ સૌ થોડી મહેનત કરો, થોડા આગળ આવો, એ મારી નમ્ર વિનંતી છે. આપણે સૌ પોતપોતાના સ્વાર્થ માટે, પોતાના ધંધા રોજગાર માટે કરતા હોઈએ છીએ, પરંતુ આ તો એક ગુજરાતના દીકરા દીકરીઓને અને એ ગરીબ દીકરા દીકરીઓ આ સહાયથી વંચિત ન રહી જાય, એના માટે આપણે સૌ થોડી મહેનત કરશું. ગુજરાતના નાગરિકો તો મને લાગે છે બહુ આ લોકોને આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થયા ગણાશું. જય ભારત, વંદે માતરમ.